આજે શુભ શરૂઆત કરી આપણા ઘરના જીરામાં અને ફૂંકણીયું ચાલુ કર્યું છે. જુઓ તમે અત્યારે જરા લીલું પડે છે એટલે આ પાછળની ડાખરીમાં એક કુંદું આવા જીરું આવશે, પછી સીધી આ ડાખરી 12 નાખ જેવાની થશે આવડિયા. આમાં અત્યારે કોઈક જોટો દાણાનો ફૂમકી આવે છે અને પછી આમાં દાણો હાવ આવશે જ નહીં, આ સીધું ડાયરેક્ટ જ 12 નખાઈ જઈશ. આમાં અત્યારે જો આવો કોક ઝીણો દાણો આવે, આવી ફૂમકીઓ આખી રહી જાય ને ઠારના હિસાબે. ઉપર લે તો પેલો મુકતે તો સેફટી ની જાય ભેગો. આ જીરું જો ચોખ્ખું આવે. અને અતિશય ચોખ્ખું પછી આપણે લેવા જાય તો ઓલી કોર કાંધામાં જીરું જાજુ વયું છે, આમણું ઓછું આવે. બાકી આ જીરું બેસ્ટ ચોખ્ખું કહેવાય. આમાં ધાર ન દઈ તોય પણ બજારમાં વેચવામાં હાલે. આપણે બજાજ કંપનીનું થ્રેસર હે, આપણું ઘરનું જ થ્રેસર હે. અને જીરામાં બજાજ કંપનીના થ્રેસરનું રિઝલ્ટ બહુ બેસ્ટ છે. આપણે 2016થી આ થ્રેસર વાપરી અને વેરંટેજ ખર્ચો આજ સુધીમાં કાંઈ આવ્યો નથી. હાલો મારા ભાઈ ઘડીક ચાઈત રાખજો, હાઈન થાય છે ખૂટાડી દેવું છે. આપણે જીરાનું ખરું ચાલુ થાય હા એટલે મોહનભાઈને તો આ જ કામ હોય, જીરાને ઉપણવાનું ધાર દેવાનું જ કામ મોહનભાઈનું. આ જ કામ હે અમારો ઉખડવામાં. આપણે આ જીરું ઉપણી અને ચોખ્ખું કરી અને આપણી બ્રાન્ડના પેકિંગ કરી અને બજારમાં વેચવાના છે. આ જીરું આપણે ખેતરના ખૂણેથી અને તમારા ઘર લગી પહોંચાડવાનું છે પેકિંગ કરીને. આ રોજમાં હાવ ઝીણો દાણો એ આવે એ નીકળી જાય. હાવ ઝીણો દાણો એ ઉફણીને ચોખ્ખો કરી જાય એ નીકળી જાય ઝીણો દાણો. હાવ રોજ ઉટી જાય. આપણે આ મોહનભાઈ ઉપણી ગયા છે. આમ જુઓ તમે, નીચે ઝીણી ભૂકી નીકળે, એમાં બરેલો દાણો ઝીણો હાવ અને ઝીણી માટી હોય રજ જેવી. આમાં જાડો દાણો જ ન હોય. આમ જુઓ તમે. અને આ થ્રેસર આપણે એટલે પસંદ કર્યું છે કે ઝીણો દાણો હોય એ ખોટો કચરામાં જાય જ નહીં. ઝીણો દાણો બધોય નીચે ભૂકીમાં ઉતરી જાય એટલે દાણો બધોય આપણા હાથમાં આવી જાય. આ કચરો આવે આપણે એ હવારમાં ઠાર હોય તો એકાદા ગામડાવા ફરીથી ઓરવો પડે, નકર અત્યારે તો સીધો બહાર જ વહી જાય, સાલિયું સીધું બહાર ફેંકી દેવાનું. આમાં જો તમે દાણો એક નો આવે, આમાં દાણો આવે જ નહીં હાવ. અને આ હુપડીમાં ઝીણું જીરું આવે
કાંધામાં આવ્યા રાખે જીરું આમાં સતત થોડા જાજુ આમાં જીરું આવે એટલે આ ઈ હુપડીનું જીરું તો આપણે ઠેઠલકી ઓરવું પડે કોક દાણો આવતો હોય અને અહીંયા આપણે જીરું બહુ અતિશય ચોખ્ખું કરવા જાય તો સામેની સાઈડ જીરું વધારે ઉડાડે તો વળી કાંધું જાજુ થાય એટલે માપે હવા રાખી અને આપણે તો ધાર દઈને ચોખ્ખું કરી પણ આપણા ગ્રાહક ઘણા એવા છે કે હાવ ધાર જ નથી દેતા સીધા કોથળા ભરીને બજારમાં વેચે અને દર વર્ષે આપણી હાઈરે ભાવમાં વેચાઈ જાય. આપણે આ પડામાં 4 ગામડા હતા એમાં 2.5 ગામડે આ લારી ભરાણી છે કમ્પ્લેટ ચોખ્ખી થઈને અને આ લારીમાં કેટલું જીરું હશે કોમેન્ટ કરજો જરા. બીજું હજી અંદાજિત તો 35 મણ જીરું વૈધું છે એ ઓલા ગામડે ઢગલો પડ્યો છે બધું થઈને 35 મણ થાય કે હવે 40 મણ થાય એટલું છે અને આ લારી ભરાણી છે. કેટલું થાય આ પડામાં એ કોમેન્ટ કરજો. આપણે ધાર દઈને આવું ચોખ્ખું કર્યું છે જીરું. જોવો તમે જીરું આ દબાઈ ઘણું જાય હો. એમ માથે પગ દઉં ને